નમસ્કાર, હું છું કૌસર દિવાન. ન્યૂઝ ટુડે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જંબુસરમાં પોલીસ કાર્યવાહી. ગૌ હત્યાના આરોપીઓની ધરપકડ કરવામાં આવી. ખારકુવા વિસ્તારમાંથી 135 કિલો ગૌમાંસ જપ્ત કર્યા બાદ પોલીસે બજારમાં ગુનાનું પુનરાવર્તન કર્યું. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજના તાજા સમાચાર. જંબુસર શહેરમાં ગૌહત્યા મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જંબુસરના ખારાકુવા વિસ્તારમાંથી ગૌમાંસનો મોટો જથ્થો મળી આવતા પોલીસે તાત્કાલિક રેડ કરીને 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન અંદાજે 135 કિલો જેટલો ગૌમાંસનો જથ્થો ઝડપાયો હતો. આ મામલે પોલીસે મોહમ્મદ સફી ઇસ્માઇલ કુરેશી, મોહમ્મદ હનીફ ઇસ્માઇલ કુરેશી અને જાબીર કુરેશી સહિત 3 આરોપીઓને ઝડપી પાડી જંબુસરની બજારમાં ખુલ્લા પગે ફેરવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ કેસમાં ખાતુન ઉર્ફે ખેરુન નામની મહિલાની પણ ગૌહત્યાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે આ સમગ્ર મામલે એક વધુ આરોપી હજુ વોન્ટેડ છે અને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જંબુસર પોલીસે આ કેસમાં ભારતીય ન્યાય સંહિતા, ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ અને પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ સંબંધિત કલમો મુજબ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. હાલ સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે. રિપોર્ટર રફીક મલિક, જંબુસર. જંબુસર પોલીસ સ્ટેશનમાં 11/3/2026ના રોજ ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ તથા પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ અનુસંધાને કુલ 5 તોમતદારો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં કુલ 135 કિલો ગૌમાંસનો જથ્થો પકડેલો હતો તથા બીજા ફ્રીજ અને બીજા વગેરે સાધનો મળી 33,000 ઉપરાંતનો મુદ્દામાલ પોલીસ દ્વારા પકડવામાં આવેલો હતો. આ ગુનાના કામે અગાઉ કુલ 2 તોમતદાર મોહમ્મદ સફી ઉર્ફે લાલુ ઇસ્માઇલ કુરેશી તથા મોહમ્મદ હનીફ ઉર્ફે કાલુ ઇસ્માઇલ કુરેશી નાઓને અટક કરવામાં આવેલી હતી અને તેઓ 4 દિવસના રિમાન્ડ ઉપર હતા. એ દરમિયાન બાકીના બીજા 2 આરોપી મોહમ્મદ જાવીર ઉર્ફે જાબીર ઇસ્માઇલ કુરેશી, ખાતુન ઇસ્માઇલ કુરેશી નાઓને પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. આ ઉપરાંત આ ગુનાના કામે શબ્બીર ગુલામ પોપલા જેવો નાસ્તો પડતો આરોપી છે તેને પણ પકડવાની કામગીરી હાલમાં ચાલુ છે. આ ગુનાના કામે જંબુસર પોલીસે ગૌમાંસ તથા ગૌવંશના હત્યા અટકાવવા માટે ખૂબ જ પ્રશંસનીય અને પરિણામલક્ષી કામગીરી કરેલ છે. સમાચાર તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે. નમસ્કાર.